તો મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આપણે આજે જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન માટેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો મિત્રો વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહીજો। તો શા માટે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે, તો રજિસ્ટ્રેશન કરીને પછી આગળ શું કરવાનું અને પછી શું આગળ પ્રોસેસ હોય છે અને કેવી રીતે એડમિશન મેળવી શકાય, આવા ઘણા બધા સામાન્ય પ્રશ્નોનું નિરાકરણ મિત્રો આપણે આ વિડીયોમાં તમારી સુધી પહોંચાડીશું। તો વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અને અમે રજિસ્ટ્રેશનથી લઈ અને એડમિશન સુધીની સંપૂર્ણ માહિતી આ ચેનલ પર મૂકવાના હોય, જેથી તમારા સુધી પહોંચી રહે। તો મિત્રો આપણને એવો પ્રશ્ન થાય કે જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન શા માટે? તો મિત્રો રાજ્યની 15 જેટલી યુનિવર્સિટીઓમાં આપણે એડમિશન સરળતાથી મળી રહે અને મિત્રો એક કરતાં પણ વધારે કોલેજ પસંદગી કરવાની તક મળે આપણને અને મિત્રો એડમિશન સહેલાઈથી થઈ શકે, આવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા આ પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું છે। તો મિત્રો બીજો પ્રશ્ન એ પણ આપણને થાય કે ગુજરાત સરકારની બધી જ યુનિવર્સિટી માટે આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરવામાં આવી છે? તો જે પણ યુનિવર્સિટીમાં મિત્રો તમે એડમિશન લેવા માંગતા હોય તેમાં મિત્રો તમારે આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાતપણે જોઈશે। તો મિત્રો રજિસ્ટ્રેશન કરીને આગળ શું કરવાનું, આવો પ્રશ્ન મિત્રો આપણને થાય। તો રજિસ્ટ્રેશન થઈ ગયા પછી આગળ ધોરણ 12નું પરિણામ આવી જાય પછી થોડા જ દિવસોમાં કોલેજ પસંદગી અને જે તે રજિસ્ટ્રેશન ફોર્મ ફી ભરવાની થતી હોય, પોતાના મુખ્ય વિષય પસંદગી કરવાનું થતું હોય, આવી બધી પ્રક્રિયા કરવાની હોય પછી ત્યારબાદ ફોર્મ સબમિટ આપવાનું હોય છે। સબમિટ આપી દીધા બાદ વિદ્યાર્થી મિત્રો ટકાવારીના આધારે મેરિટ જાહેર કરવામાં આવતા હોય છે, જેમાં મિત્રો જે લોકોને સારી ટકાવારી છે તેમના પ્રથમ મેરિટમાં નામ આવી જાય છે અને બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓને બીજા મેરિટમાં નામ આવે। જે મિત્રોને પ્રથમ મેરિટમાં પોતાની પસંદગી કરેલ કોલેજમાં એડમિશન મળેલ હોય તેમને કોલેજ ખાતે જઈને કોલેજ ફી અને ડોક્યુમેન્ટ સાથે લઈ જઈને પોતાનું એડમિશન કન્ફર્મ કરાવવાનું હોય છે અને બાકી રહી ગયેલા વિદ્યાર્થી મિત્રોને ફરી વખત કોલેજ પસંદગી કરવાની બીજા મેરિટની રાહે રહેવાનું હોય છે, જેમાં ફરી વખત કોઈ ફી ભરવાની હોતી નથી। તો મિત્રો હવે બધી જ માહિતી તમને કન્ફર્મ થઈ ગયા બાદ તો વિદ્યાર્થી મિત્રો રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેનો વિડીયો 2 થી 3 દિવસમાં આવી જશે। તો જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી અને તમને અમારી આ વિડીયોની બધી જ માહિતી તમારા સુધી સરળ રીતે પહોંચી રહે।